ગુડ આફ્ટરનૂન કહીશ. ચોટીલાનો પ્રવાસ પૂરો થયો છે. ચોટીલાથી સારંગપુર જવા નીકળ્યા છે. સારંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન કરશું. ત્યાં તેની ધર્મશાળામાં રાત રોકાઈશું. ત્યાં આસપાસના બધા બીજા મંદિરોમાં દર્શન કરી સવારે અમારા ગામ જવા રવાના થઈશું. હું તમને આગળ બતાવું. આ સારંગપુરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન છે. અમે અહીંયા આજે રોકાયેલા છીએ, તો આપણે દૂરથી જોઈ શકીએ છીએ કે આ ભવનમાં અમે રોકાયા છે. અહીંયા નોન એસીમાં 4 બેડ, 1 પથારી 800 રૂપિયા છે અને એસીમાં 1500 રૂપિયા છે 4 બેડ. જો આ દેખાશે અહીંયાથી કે કષ્ટભંજન દેવ હનુમાન ના મંદિરે આ યાત્રી ભવન છે. ડિટેલમાં હું તમને આમાં આપીશ પછી. કેટલું લાજવાબ બિલ્ડિંગ બનાવ્યું છે. 7 માળનું બિલ્ડિંગ છે. અમારે 6થા માળે અમે રોકાયા છીએ. જોઈ શકો છો કે અહીંની હિલચાલ. અમે બપોર આવ્યા, થોડો રેસ્ટ કર્યો અને હવે કષ્ટભંજન હનુમાન દેવના આરતીમાં જોડાઈશું. એના માટે પગપાળા ચાલીને જવાનું છે. એના માટે જઈ રહ્યા છે. અહીંયા તો ઘણી બધી ભીડ હોય છે. ઘણી મુશ્કેલથી રૂમ મળે છે. જોઈ શકો છો શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવન જબરદસ્ત બનાવ્યું છે. એ અહીંયાથી જોઈ શકાય છે. આગળ બતાવો. કષ્ટભંજન દેવબા મંદિરે અમે 2016માં આવ્યા હતા. થી આજે 2026માં એટલો અહીંયા ચેન્જીસ છે કે અમે તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે આવ્યા હતા, તો એનું આજે એટલો બધો ચેન્જીસ છે. શોધવું પડે છે બધું. એ બધી એની એક એક ઝલક તમને શક્ય હશે તો બધું બતાવીશ. તમે જોઈ આગળ. મંદિરે જઈએ છીએ દર્શન કરવા. આજે અમે એટલું બધું ચાલ્યા છે વર્ષો પછી કે અમે 3જા માળે જ્યાં ના ચડી શકીએ એ 100 માળ ચડી ગયા. બોલો, ચામુંડા માતાના મંદિરે પહાડ પર જે ચડ્યા છે એટલું કઠિન કામ હતું એટલે એ ચડી ગયા છે. આ હનુમાનજીનું મંદિર બતાવું તમને. કષ્ટભંજન હનુમાનજી એમાં જઈ રહ્યા છે. બીજો વ્યૂ કરીએ. કષ્ટભંજન હનુમાન દેવ, કષ્ટભંજન દેવ મંદિર. આરતી શરૂ થઈ ગઈ છે. આરતીનો સમય ચાલે છે. બતાવો આગળ. જય શ્રી રામ.
થોડા કષ્ટભંજન દેવનું મંદિર ગાર્ડનમાં રોકાયા છીએ, ફરીએ છીએ થોડા. અને આ છે ભોજનાલય છે. જઈશું આપણે નજીક. આ ભોજનાલય છે અને આ ધાર્મિક સ્ટોર છે અને આ હવન માટેની વ્યવસ્થા છે. હા 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 જોઈએ વિજય. કઈથી જવાશે? ભીડ તો રહેવાની જ, પણ જમવું તો પડશે જ. તો જોઈ લો બીજું હું. આ ભોજનાલયના ઉપરથી આપણે શૂટ કરી રહેલા છે. આ મંદિરનો ભાગ દેખાઈ રહ્યો છે સામે. રાતનો સમય છે, જમવાનું બાકી છે, તો એ ત્યાં દર્શન કરીને બધા આ દિશામાં આવતા હોય છે સામેથી, અને આવીને સીધા અહીંયાથી જમતા હોય છે. સામે જુઓ, સામે દેખાઈ રહ્યું છે કષ્ટભંજન દેવનો ગેટ છે અને પાછળના ભાગમાં એ ગેટ છે. આ ભોજનાલય છે, બોર્ડ માર્યું છે, થોડું ઉપર છે, દેખાઈ રહ્યું છે. આપણે ત્યાંથી જમવા માટે જઈ રહ્યા છીએ, ત્યાંથી પ્રસાદ લઈશું. બરાબર સાઈડ ઉપર બધા જઈ રહ્યા છે જમવા માટે. અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં જમવાનું હોય છે અને દરેક હરિભક્ત, દરેક યાત્રાળુ અહીંયા દર્શન કરી જમવાનું હોય છે. અહીંયા આખો દિવસ રાત્રે મોડા સુધી 12 વાગ્યા સુધીનું જમવાનું વ્યવસ્થા કરેલી છે. લાઈનમાં ચાલી રહેલા છે. રસોડું ભરપૂર છે, આગળ બતાવો જોઈએ. આ રસોડું થઈ ગયું, બધા જમવા બેસી રહેલા છે. રસોઈ સારું છે, બધા યાત્રાળુઓ જમી રહેલા છે. ભવ્ય લાઇટ છે, દૂર દૂર સુધી છે. નજર પહોંચે ત્યાં સુધી જો હે કષ્ટભંજન દેવનું મંદિરનું દર્શન બહારથી કરીએ છીએ. પ્રદક્ષિણા જેવું ફરીએ છીએ બહાર. સરસ આનંદનો વિષય છે. અહીંયા પહેલાં આવતો, અહીંયા છે ને ભૂત પલિત કોઈને લાગ્યું હોય, કોઈને ભૂત વળગ્યું હોય અને એવું ઘરમાં બધાને દુઃખી કરતું હોય તો એને અહીંયા લાવે છે અને અહીંયા એનું ભૂત કાઢે છે. બીજું કે અહીંયાથી એવું પાણી આપે. અહીંયા એવું ગોપાળાનંદ સ્વામી એના સમયથી એ ચાલતું છે કે પહેલાં અહીંયા એક ભક્ત હતા, તો અહીંથી જે યાત્રાળુઓ જતો એ તેમને ત્યાં રોકાતા અને જમીને જતા.
તો પણ એ થોડા ગરીબ હતા, તો પછી એ સિલસિલો ચાલ્યા કર્યો. પછી ગામના લોકો એ મસ્કરી કરવા લાગ્યા કે આ બધાને જમાડે છે, ચાલો એની મસ્કરી કર્યો. જે આવે એ ગામની ભાગોળમાં એ બેસતા, એટલે જે આવે એને એમના ઘરે જ મોકલતા બધા મસ્તીવાળા લોકો. તો પછી પરીક્ષા કરતા, પણ એ ભાઈ ભક્ત હતા, એ ગમે તેમ ઊંધું છતું કરીને બી એ એમને જમાડતા. તો આ વસ્તુ ગોપાળાનંદજી નંદ સ્વામીએ જોયું. હા હા, ગોપાળાનંદ સ્વામીએ જોયું. હા હા, અહીં બેસો કોઈ જગ્યાએ, અહીંયા બેસો. અહીંયા આપણો વ્યૂ છે, સાઈડ વ્યૂ. આપણે નાના કરીને જોઈશું બધું સાઈડ વ્યૂ. ચિત્ર એટલું, પ્રતિમા એટલી મોટી છે કે આપણે મોબાઈલના કેમેરામાં સમાઈ શકે એમ નથી. તો કોશિશ કરીએ છીએ આપણે મોટી કરવા માટે. આનાથી વિશેષ મોટી નહીં થઈ તો આપણે આમ જોવા પડશે. એક રાઉન્ડ પાછા એક આ દિશામાં લગાવી દઈશું. જો આ કેટલી મસ્ત રચના કરી છે, આનંદ લોકો લઈ રહ્યા છે. અમે પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ ચિત્રો બધા સ્વામિનારાયણ સંપ્રદાયના છે. સાથે હનુમાનજીના ચમત્કાર છે. એટલે હનુમાનજી તો અમર છે, ચિરંજીવી છે. એ તો એ પ્રત્યક્ષ છે આપણા સાથે. તો અમે એમની કોટી કોટી વંદન કરીએ છીએ. આ છે એ ચિત્રમાં રામ લક્ષ્મણને ખભા પર લઈને જાય છે, તે છે. આ બધો મહિમા બધો જોઈ રહ્યા છે આપણે. ઘણો ખરો તો આપણને ખબર બી નથી હોતી. જો જબરદસ્ત છે બધી રચના. જય હનુમાન. કે પરિવાર કે મંજૂર રાખવું પડે કે નહીં? રાખવું પડે, હે, રાખવું તને નહીં પૂછતો. હા હા, તમે જેને પૂછતા હોય બધાની વાત કરું મેં, બધાને એવું જ હોય. એવું એટલે તો એ પ્રમાણે થઈ રહ્યું છે. એવું છે. વિડીયોમાં તમારે છે ને એ સાચી વાત છે. પાછા સવારમાં અહીં આવ્યા છે. કષ્ટભંજન દેવના દર્શન કરી સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ત્યાં દર્શન કરીશું સ્વામિનારાયણ ભગવાનના. ત્યાંથી પછી પાછા અમારે મુકામે જવા માટે નીકળી જઈશું. તો એની એક ઝલક દિવસ દરમિયાન બતાવું તમને. સારંગપુર હનુમાન આવું છે. ડોનેશન માટે લાઈન છે. જેને દાન કરે ડોનેશન પર લાઈન છે. અમે બી એ લાઈનમાં જ ઊભા છે. ડોનેશન કરી પ્રસાદ લઈને અહીંયાથી નીકળી જાય. ₹50. સારંગપુરમાં આ ધાર્મિક સ્ટોર છે. ધાર્મિક સ્ટોરમાં હનુમાનજીના, રામના, એવા ભગવાનના બધા સારા એવા ફોટા હોય છે. અને બીજું ઘણું બધું ગ્રોસરી બી હોય છે એવી કે જેમાં સ્ટેચ્યુ હોય, ફોટો હોય, તાવીથ હોય, માળા હોય છે. એ બધું મળતું હોય છે અહીંયા. બધા જે યાત્રાળુ આવ્યા હોય એ બધા અહીંયા ખરીદે છે. અગરબત્તી લેતા હોય છે, એવી બધી વસ્તુઓ ખરીદતા હોય છે. અમે બી તેની બધું જોયું છે મેં કે ત્યાં એટલું ફર્સ્ટ ક્લાસ મળે છે. થોડું મોંઘું બી છે પણ ઘણું સારું એવું છે. તો આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મળશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.